આપનું સ્વાગત છે। ભાભરમાં આવેલ ગુજરાતની સૌથી મોટી ગૌશાળાની મુલાકાત લેતા કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા। બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે આવેલ દેશની એકમાત્ર જલારામ ગૌશાળાની મુલાકાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા આવી પહોંચ્યા હતા અને ગુજરાત એકમાત્ર જ્યાં હજારો બીમાર ગાયોની સેવા કરતી જલારામ ગૌશાળા કે જ્યાં 10,000થી વધુ ગાયોની કરવામાં આવતી સેવા અંગે નિરીક્ષણ કર્યું હતું અને દેશની મોટામાં મોટી ગૌ હોસ્પિટલમાં કરવામાં આવતી ગૌ સેવાથી કેન્દ્રીય કેબિનેટ મંત્રી પ્રભાવિત થયા હતા। જો કે ગૌશાળામાં ગાય માતાની પૂજા અર્ચના કરી હતી। ત્યારબાદ ભાભર ખાતે આવેલ હરિધામ ગૌશાળા ખાતે સમસ્ત મહાજન મુંબઈ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને સ્વાવલંબન સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાતની પાંજરાપોળ તેમજ ગૌશાળાને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં 1,08,00,000ના ચેકનું પુરુષોત્તમભાઈ રૂપાલાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ હરિધામ ગૌશાળા ખાતે એક સભા સંબોધી હતી, જેમાં જલારામ ગૌશાળા દ્વારા કરવામાં આવતી ગૌ સેવાની પ્રશંસા કરી હતી તેમજ ભાભરના યુવાનો દ્વારા નિસ્વાર્થ ભાવે થતી સેવાની પણ પ્રશંસા કરી હતી તેમજ ગૌ કૃષિ તેમજ ગૌ સેવા કરતા અગ્રણીઓ સાથે મુલાકાત કરી અનેરો આનંદ અનુભવ્યો હતો તેમજ સમસ્ત મહાજન દ્વારા હરિધામ ગૌશાળા ખાતે ગૌશાળા તથા પાંજરાપોળના સ્વાવલંબન સંમેલન કાર્યક્રમ ચેક વિતરણ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલા, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, મહામંત્રી કનુભાઈ વ્યાસ, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, સમસ્ત મહાજન મેનેજિંગ ટ્રસ્ટી તેમજ એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા મેમ્બર ગિરીશભાઈ શાહ તથા જલારામ ગૌશાળાના ટ્રસ્ટી લીલાધરભાઈ તેમજ પશુપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જય ગૌ માતા। બનાસકાંઠાના જલારામ ગૌશાળા ભાભર ખાતે ગૌશાળા અને હરિધામ સંસ્થાની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો। સમસ્ત મહાજનના શ્રીમાન ગિરીશભાઈએ એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરેલું। સમસ્ત મહાજનના માધ્યમથી આપણા રાજ્યની જુદી જુદી ગૌશાળાઓને 1,08,00,000 રૂપિયા જેવી માતબર રકમની સહાય કરવા માટેનો કાર્યક્રમ એમણે ગોઠવ્યો હતો। એનો સાક્ષી થવાનો મને અવસર મળ્યો। જલારામ ગૌશાળા અને હરિધામ ખાતે ગાયોની જે સેવા પ્રવૃત્તિ થાય છે એને જોઈને અંતરમનનો રાજીપો થયો। દુઃખી અકસ્માતનો ભોગ બનેલી ગાયોની સ્વજનની જેવી સારવાર અહીંયા હરિધામ ખાતે થઈ રહી છે જાણીને ખૂબ પ્રસન્નતા થઈ। મારે એક વાતનો વિશેષ ઉલ્લેખ કરવો જોઈએ કે અહીંયા હરિઓમ કરીને ગ્રુપ ચાલે છે, જે ગ્રુપના યુવાનો દરરોજ 2 થી 3 કલાક સુધી આ બધી બીમાર ગાયોની અને ગૌશાળાના જુદા જુદા કામોની સેવા કરવા માટે આવે। નિસ્વાર્થ ભાવે સેવા કરનારી આ ટીમને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું અને એમની ઉપર ગૌ માતાના આશીર્વાદ અવશ્ય ઉતરશે એવી ગૌ માતાના ચરણોમાં પ્રાર્થના કરું છું। અહીંયા વિવિધ ગૌશાળાની સાથે સંકળાયેલા આગેવાનોની સાથે પણ મળવાનો, બેસવાનો અને એમની સાથે સંવાદ કરવાનો પણ અવસર મળ્યો। અમારા જિલ્લાના અગ્રણીઓ કીર્તિસિંહજી, દિનેશભાઈ વગેરે આગેવાનોની સાથે પણ મળવાનો અને બેસવાનો અવસર મળ્યો। આખા એ પંથકમાંથી ગો કૃષિ અને ગૌ સેવા કરનારા અગ્રગણીઓ આ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે આવ્યા હતા। એમની સૌની સાથે પણ મળવાનો અવસર મળ્યો। ધન્યવાદ। बिहार में फिर एक बार नीतीश कुमार एनडीए से जुड़ रहे हैं, इससे कितना फ़ायदा होगा एनडीए को लोकसभा में? देखो, ये बात वैसे अंक गणित की बात है
किसी भी दल में कोई भी आदमी जुड़ता है तो 1+1 होता ही है, तो फायदा तो होने का ही होता है। धन्यवाद। જે બાબર જલારામ ગૌશાળા હરિધામ તીર્થમાં એક અદ્ભુત ગૌપ્રેમીઓનો મેળો જામેલો છે. ગુજરાતભરની પાંજરાપોળ ગૌશાળાના ટ્રસ્ટીઓ આવ્યા છે અને આપણા આદરણીય કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલા જે કેન્દ્રમાં પશુપાલન ખાતાના કેબિનેટ કક્ષાના મંત્રી છે તેઓ અત્રે આ ગૌશાળાની મુલાકાતે પધારી રહ્યા છે. આજે ભારતમાં એકમાત્ર ગૌશાળા એવી છે કે જ્યાં આગળ 4000થી વધારે ઘાયલ, બીમાર, એક્સિડેન્ટલ ગૌમાતાની દેવભાવે સેવા થાય છે અને સાજા થયેલા 7000થી વધારે ગૌમાતાને અહીંયા સારી રીતે સાચવવામાં આવે છે. આ કાર્યક્રમનું આજે સમસ્ત મહાજનના માધ્યમે અહીંયા આયોજન થયું છે અને ગુજરાતની પાંજરાપોળોને ₹1,08,00,000 રૂપિયાનું વિતરણ માનનીય મંત્રીશ્રીના શુભ હસ્તે અહીંયા આગળ કરવામાં આવશે. ગુજરાતની વિવિધ 21 પાંજરાપોળોને આ રકમ અર્પણ કરવામાં આવશે. આ રકમથી એ પાંજરાપોળો પોતાના ગૌશાળાની અંદર ગૌચર વિકાસ, તળાવ, વૃક્ષારોપણ, ચારો ઉગાડવાનું કાર્ય કરશે. એ માટે આજે આ આયોજન છે. સમસ્ત ગુજરાતની તમામ પ્રજાજનોને રામ જન્મભૂમિ પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શુભકામનાઓ સાથે આદરણીય પ્રધાનમંત્રીનો જે સંદેશ છે આત્મનિર્ભર ભારતનો, એ આત્મનિર્ભર ભારતના સંદેશને આગળ લઈ જવા માટે, ગૌ માતાને પણ આત્મનિર્ભર કરવા માટે દરેક પાંજરાપોળ પોતાની જ ગૌશાળા પાંજરાપોળમાં પોતાનો ચારો ઉગાડે, એ આ અભિયાનનો મુખ્ય હેતુ છે. સાથોસાથ પાણીમાં પણ સ્વાવલંબી થાય માટે વરસાદી પાણીનો જળ સંગ્રહ અને દેશી વૃક્ષોના વૃક્ષારોપણનું આયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવેલ છે. આપ સૌ ગુજરાતના પ્રજાજનોને મારી નમ્ર ભાવે વિનંતી છે, રસ્તે રખડતા, ખેતરોમાં ઘૂસતા આ અબોલ જીવોને સાતા આપવા માટે ગામે ગામ ગૌચરોની વ્યવસ્થા સુંદર રીતે થાય, આખું ગુજરાત ભેગું થાય અને ગુજરાતમાંથી એક પણ પશુધનને અકાળ મૃત્યુ ન પામવું પડે એવી શુભકામનાઓ સાથે ગિરીશ જયંતિલાલ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી, સમસ્ત મહાજન, ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડમાં અત્યારે હું મેમ્બર તરીકે સેવા આપું છું. ધન્યવાદ. મોટા ભાગના જે ગોચરો છે એમાં દબાણ થયેલા છે, તો આ બાબતે શું કહેશો, શું કહેવામાં? ગૌચરોમાં જે દબાણો થયા છે, સુપ્રીમ કોર્ટનો તાજેતરનો એક ચુકાદો છે કે ગૌચરમાં બીજા કોઈ પણ હેતુ માટે ગૌચર આપી શકાય નહીં. જે ગૌચરો ખુલ્લા છે, હું તો પ્રજાજનને એ વિનંતી કરીશ, પહેલાં એનું કામ બી કરી લેશું. લોકોએ તો દબાવ્યા, બાવળોએ આપણા ગૌચરો દબાવી દીધા છે. તો જેમ શૌચમુક્ત ગામ, ખુલ્લામાં શૌચમુક્ત ગામ, એમ સંપૂર્ણ બાવળમુક્ત ગામ કરીએ તો પણ આપણા અબોલ જીવોને ઘણી સાતા મળશે. મધ્યપ્રદેશમાં સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરવા મામલે બનાસકાંઠા સરદાર પટેલ સેવા દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. મધ્યપ્રદેશમાં સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરવા મામલે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. સરદાર પટેલ સેવા દળ દ્વારા આવેદનપત્ર આપી દોષિતોને સજા કરવાની માંગ કરવામાં આવી. મધ્યપ્રદેશના ઉજ્જૈનના માકડોનમાં બનેલી ઘટનાના પગલે એસપીજીમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર ગુજરાતમાં એસપીજી દ્વારા આવેદનપત્ર અપાયા. બનાસકાંઠા એસપીજી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી દોષિતોને ઝડપી લેવા માંગ કરવામાં આવી છે. ઉજ્જૈનના માકડોનમાં બનેલી ઘટનાના બનાસકાંઠા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા. બનાસકાંઠાના દિયોદરના કુવાણા નજીક ઇંગ્લિશ દારૂ ભરેલી કાર ઝડપાઈ. બનાસકાંઠાના દિયોદરના કુવાણા નજીક હોન્ડાઈ એકોર્ડ સિલ્વર ગાડી ઇંગ્લિશ દારૂથી ભરેલી ઝડપાઈ. ઇંગ્લિશ દારૂ કારમાં લઈ જવાતો હતો. જિલ્લા એલસીબી ટીમે બાતમીના આધારે પેટ્રોલિંગ દરમિયાન દિયોદરના કુવાણા નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક ઈસમને દબોચ્યો. અલગ અલગ બ્રાન્ડની 27 પેટી ઇંગ્લિશ દારૂ ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડી કાર સાથે કુલ મુદ્દામાલ લઈ દિયોદર પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. થરાદના ઓડવાસ વિસ્તારમાં આવેલ મકાનમાં વહેલી સવારે આગ લાગી. બનાસકાંઠાના થરાદના ઓડવાસ વિસ્તારમાં આવેલ મકાનમાં વહેલી સવારે આગ લાગી. મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. સદનસીબે જાનહાનિ ટળી. મકાનમાં આગ લાગતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ. થરાદ ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબૂ મેળવ્યો. મકાનમાં આગ લાગવાનું કારણ અકબંધ જોવા મળ્યું. બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં 2018
2018ના દુષ્કાળમાં થયેલ ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવાતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓએ ગ્રાહક કમિશનમાં જઈ ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, જેમાં ચુકાદો ખેડૂતો અને મંડળીઓના પક્ષમાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2018માં દુષ્કાળ પડતા મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું હતું, જે તે સમયે વીમા કંપનીઓ દ્વારા બહુ ઓછા એટલે કે 10% કરતાં ઓછું વળતર ખેડૂતોને ચૂકવવામાં આવ્યું હતું, જેથી વાવ તાલુકાની 66 જેટલી મંડળીઓએ અલગ અલગ રીતે ન્યાય મેળવવા ગ્રાહક સુરક્ષા કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. જિલ્લા ગ્રાહક તકરાર કમિશનમાં કેસ ચાલી જતા ખેડૂતોને 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 દિવસમાં ચૂકવી આપવા આદેશ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને વળતર પેટે 11 કરોડ રૂપિયા કોર્ટે ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે. મંડળીઓ બેંકમાંથી એડવાન્સ લોન લઈને તેમની મંડળીઓમાં નોંધાયેલા ખેડૂતોને ધિરાણ આપતી હતી, પરંતુ મંડળીઓ ખેડૂતો પાસેથી વીમા પેટે પ્રીમિયમ ઉઘરાવીને યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં પ્રીમિયમ જમા કરાવી વીમો ઉતરાવ્યો હતો. વીમા કંપની દ્વારા પ્રીમિયમ લેવા છતાં બહુ ઓછા ખેડૂતોને ચૂકવણું કરવામાં આવ્યું હતું, ત્યારે બાકી રહેલા ખેડૂતોએ વળતર ચૂકવવા માટે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ કરી હતી. ખેડૂતોના મંડળીનો કેસ ચાલી જતા ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર છવાઈ રહી છે. સરહદી વિસ્તારની નાની મોટી જે પિયત મંડળીઓ છે, જેમના દ્વારા ખેડૂતોને હવે 6 વર્ષથી વળતરની રાહ જોતા 8762 ખેડૂતોને વળતર પેટે 11 કરોડ રૂપિયા ચૂકવવાના ગ્રાહક સુરક્ષા કોર્ટ દ્વારા ચુકાદો આપતા ખેડૂતો પણ ખુશ થયા છે. જો કે 2018માં દુષ્કાળ પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો. મારું નામ પટેલ ગણપતભાઈ રૂપસીભાઈ, ભાખરી સેવા સહકારી મંડળી મંત્રી. અમારે 2018ની અંદર પાણી ભરાઈ જવાથી ખેતરની અંદર ઊભા પાક બળી ગયો હતો, જેનો વળતર ચૂકવવા વીમા કંપની આનાકાની કરી હતી, અને અમે 2021માં વીમા કંપની વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા, અને કોર્ટમાં અમને અમારા તરફી ચુકાદો મળ્યો છે, જેનાથી અમે ખુશી છીએ અને અમારો ટોટલ ખેડૂત ગણ ખુશી છીએ. અને આના વતી અમે શંકરભાઈ સાહેબનું માર્ગદર્શન મળ્યું, જે બદલ શંકરભાઈ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પાક વાવ તાલુકાની કુલ 65 જેટલી મંડળીઓ હતી, અને અંદાજે 8700 જેવા ખેડૂતોને આ વીમાનો લાભ મળશે. હાલો, હું ખેડૂત છું. મારું નામ ભણજીભાઈ અંબારામ જોશી. મોટી ખેતી કરો છો. બાજરીનું વાવેતર સારું ખૂબ હતું, પણ બધું ફેલ ગયું, કશું મળ્યું નહીં. પછી અમે એને વીમો લડ્યા, એટલે વીમો મને આપ્યો નહીં 2018માં. હવે અમારે 5-6 છે, એટલે અમે ખૂબ રાજી થયા છે, અને ખૂબ 2018માં વીમો અમે કર્યો હતો. 2021 સુધી હાલ્યો નહીં. આજ 2023માં 5-6, એટલે ખેડૂત બધા માહોલમાં છે અને બધી સુખ શાંતિ છે. બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના ભાડામાં ફરી એકવાર વધારો થતા ખેડૂતો ચિંતામાં મુકાયા. બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થયો. ખેડૂતોને બટાટાના કટ્ટા દીઠ 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે. કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મીટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો. લેબર અને લાઇટ બિલમાં વધારો થવાથી નિર્ણય લેવામાં આવ્યો. જિલ્લામાં 199 કોલ્ડ સ્ટોરેજ 3.15 કરોડ કટ્ટાની કેપેસિટી ધરાવે છે. ભાડા વધારાના કારણે ખેડૂતોને 31.50 કરોડ રૂપિયા વધારે ચૂકવવા પડશે. ફરી એકવાર કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા. બનાસકાંઠાના કાંકરેજના શિહોરીમાં પાન પાર્લરના વેપારી પર હુમલાની ઘટના સામે આવી. કાંકરેજના શિહોરીમાં પાર્લર ચાલક વેપારી પર હુમલાની ઘટનાનો મામલો સામે આવ્યો. શિહોરી વેપારી એસોસિએશને પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. અસામાજિક તત્વો દ્વારા અનેકવાર ઉધાર કરતા હોવાની ફરિયાદના પગલે કડક કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી. વેપારી એસોસિએશન દ્વારા અપરાધીઓને કડકમાં કડક સજા કરાય તેવી માંગ કરી છે. 2 દિવસ અગાઉ પાન પાર્લરના માલિક સાથે ઉધાર મસાલો લેવાની બાબતે હુમલો થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. બનાસકાંઠાના ડીસામાં આશા વર્કર બહેનોને છેલ્લા 10 મહિનાથી 50% ટોપ ઓફ વધારો ન
અર્બન બેની આશા વર્કર બહેનોએ સરકાર સામે વિરોધ દર્શાવ્યો છે. સરકારે આશા વર્કર બહેનોને 2017થી 50% ટોપઅપ વધારો ચૂકવે છે. આમ તો દર વર્ષે 6 મહિને આ ટોપઅપ વધારો ચૂકવી દેવામાં આવે છે, પરંતુ ડીસામાં અર્બન 1 અને અર્બન 2ની આશા વર્કર બહેનોને છેલ્લા 10 મહિનાથી આ વધારો ચૂકવવામાં આવ્યો નથી, જેથી આશા વર્કર બહેનોએ આ મામલે અગાઉ ડીસા અર્બન હેલ્થ ઓફિસર અને જિલ્લા આરોગ્ય અધિકારીને રજૂઆત કરી હતી. તેમ છતાં હજુ સુધી પણ આ વધારો ચૂકવવામાં ન આવતા આખરે કંટાળેલી આશા વર્કર બહેનોએ આજે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગઈ છે. આ અંગે આશા વર્કર પ્રિયાબેન ગોસ્વામી અને નાવીબેન સુથારે જણાવ્યું હતું કે અમે આરોગ્ય વિભાગમાં પાયાની તમામ કામગીરી કરીએ છીએ, તેમ છતાં પણ સરકાર અમારી સાથે અન્યાય કરે છે અને આટલી મહેનત કરવા છતાં પણ અમને રેગ્યુલર ટોપઅપ વધારો ચૂકવ્યો નથી, જેથી અમે આજે તમામ આશા વર્કર બહેનો કામકાજ બંધ કરી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. મારું નામ ગૌસ્વામી પ્રિયાબેન, અર્બન 2 ડીસા. અમારી માંગણી સરકારશ્રીથી એ છે કે અમારે જે દર 6 મહિને 50% ટોપઅપ વધારો આવે છે એ હાલ 10 મહિનાથી આવ્યો નથી, એટલે એપ્રિલથી આજ સુધીનો બાકી છે. અને જે 2500 અમે પહેલાં હડતાલ કરી હતી ત્યારે 2500નો વધારો જે આપ્યો હતો એ બી છેલ્લા 7 મહિનાથી અમારે 2500 પણ આવ્યા નથી. એટલે સરકારશ્રીને એ અપીલ છે કે અમારે જે દર મહિને ઇન્સેન્ટિવ અમને મળે એના સાથે 2500 બી પણ ભેગા ચૂકવાઈ જાય. અને અમે છેલ્લા 3 વાર તો અમે જિલ્લામાં જઈને આવેદનપત્ર પણ આપ્યો છે કલેક્ટર સાહેબને, તો બી હજી અમારી માંગણી પૂરી નથી થઈ. એટલે આ જ દિનથી અમે હડતાલ ઉપર ઉતરીએ છીએ. તો સરકારશ્રી અમારે આ 50% વધારો અને 2500 જે અમારા ચૂકવાશે એટલે હડતાલ અમારી અમે પૂરી કરીશું. મારું નામ સુથાર નાવીબેન છે. હું અર્બન 2માં આશા વર્કર તરીકે નોકરી કરું છું અને મને લગભગ 10 વર્ષ નોકરીની અંદર થઈ ગયા છે. તો આરોગ્યના કાર્યકર તરીકે હું ફરજ બજાવું છું. અમે પાયાના મતલબ આરોગ્ય કાર્યકર છીએ અને અમને જે ઇન્સેન્ટિવ મળે છે એનો જે 50% વધારો મળે એ 10 મહિના સુધી હજી સુધી આવ્યો નથી અને અમને જે 2500 રૂપિયાનો જે મતલબ પગારમાં વધારો મળે છે એ પણ જૂનથી આજ દિવસ સુધી આવ્યો નથી. તો એના માટે અમે આવેદનપત્ર માટે અહીંયા ભેગા થયા છીએ અને અમારી માંગણીઓ એ છે કે જ્યાં સુધી એ નહીં સંતોષાય ત્યાં સુધી અમે અચોક્કસ મુદતની હડતાલ ઉપર રહીશું. અમારી કામગીરીની અંદર તો અમારે માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટેના જે પ્રયાસો કરીએ છીએ અમે લગભગ ઘણા પ્રયાસો કરી અને અમે બાળ મરણ અને માતા મરણની અંદર ઘટાડો કરેલો છે. અને જો સરકારને અમારી કોઈ કદર ના હોય તો પછી અમારે પગારની અંદર અને અમારા વેતનની અંદર જો વધારો ના કરે અને અમને પૂરું વેતન ના મળે તો અમારે કામ કરવાનું મતલબ શું? ડીસામાં પેઢીના મહેતાજી અને તેના પિતા સહિત 3 શખ્સોએ સાથે મળી ગોડાઉનમાંથી 90.69 લાખ રૂપિયાનો તેલનો જથ્થો બારોબાર વેચી દઈ છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી, જેમાં પોલીસે મહેતાજીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે ડીસામાં રહેતા કલ્પેશભાઈ મોદી 18 વર્ષથી અંજલિ કોર્પોરેશન નામની પેઢી ચલાવી બ્રાન્ડેડ કંપનીઓના તેલનો હોલસેલનો વેપાર કરે છે. તેઓનો માલ ધાનેરા સહિત રાજસ્થાનમાં પણ વેચાય છે, જેમાં તેઓના ગોડાઉનમાં તેલ ઓર્ડર તેમજ હિસાબ કિતાબ લે વેચ મુજબનો જથ્થાની દેખરેખ અને હિસાબ છેલ્લા 8 વર્ષથી દર્શન જયેશભાઈ પોપટિયા નામનો યુવક સંભાળતો હતો. જો કે તેને પોતાની જ પેઢીમાં હાથ ફેરો કરવા મનસૂબો બનાવ્યો હતો, જે મુજબ દર્શને તેના પિતા જયેશ પોપટિયા અને ગોડાઉનથી તેલની ડિલિવરી કરતા રવિ સહિત 3 શખ્સોએ સાથે મળી છેલ્લા 1 વર્ષથી ગોડાઉનમાંથી તેલનો થોડો જથ્થો બારોબાર વેચી દેતા હતા. જો કે તેલનો વેપાર નિયમિત ચાલતો હોવા છતાં પણ બેલેન્સ મળતું ન હતું, જેથી પેઢીના માલિકે ખાનગી રાહે તપાસ કરતા મહેતાજી સહિત 3 લોકો સાથે મળી છેતરપિંડી આચરી હોવાનું માલુમ પડ્યું હતું. જે મામલે વેપારી કલ્પેશ મોદીએ
ત્રણેય લોકો સામે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીના મુખ્ય આરોપી દર્શનને પોલીસે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. મોદી કલ્પેશ કુમાર અશોકભાઈ અંજલિ કોર્પોરેશન રિસાલા મંદિર પાસે હું એક મારી ખાદ્ય તેલની પેઢી ચલાવું છું. જે પેઢીની અંદર વિવિધ બ્રાન્ડોના માલો વેચું છું. ખાદ્ય તેલના બ્રાન્ડો ફોર્ચ્યુન છે, તિરુપતિ છે. મારા ત્યાં મહેતાગીરી કરતા દર્શનભાઈ જયેશભાઈ પોપટિયા કે જેમને મેં જે મારા ત્યાં છેલ્લા 7 વર્ષથી સર્વિસ કરતા હતા એમને મેં ગોડાઉનનો ટોટલી સ્ટોક એમને સોંપેલ હતો. એ સ્ટોકની અંદર એમને રોજિંદ માટે કાગળની અંદર હેરાફેરી કરી અને મારા 4700 અને 4700થી 4800 દાગીના જેવા એની એમને ઉચાપત કરેલી છે કે જેનો રકમ થાય છે 90 લાખથી ઉપર. એ એમને દર્શનભાઈ અને અમારા ત્યાં ગાડી ભરતા રવિભાઈ જે રવિ ધનેશભાઈ ચોખાવાળા કે જેમને ધાનેરાની ગાડીની અંદર એ પોતે માલો લઈ જતા હતા અને સપ્લાય કરતા હતા. એના અંદર એરિયાએ એકબીજાને મળી અને મારા ત્યાંથી વિવિધ બ્રાન્ડોના માલ લઈ અને જે ધાનેરાની પાર્ટીઓને જઈ અને એ લોકો એમની રીતના માલો છે ને ચોરી અને અવરનવર આલી દેતા હતા અને ત્યાંથી જે બી રૂપિયાની ઉચાપ લેતા હતા એ રૂપિયાની એકબીજા લેવડ દેવડ કરતા હતા. એ રૂપિયાની લેવડ દેવડમાં એમની સાથે એમના અમારા મહેતાજીના ફાધર જયેશભાઈ લક્ષ્મીચંદભાઈ પોપટિયા કે જે પોતે બી આ રૂપિયાની એમની સાથે લેવડ દેવડ કરવા અન્ય જગ્યા ઉપર પોતે જતા હતા. ને મારી આટલી મોટી રકમનું જે બી હોય એનું મને જવાબ તરત મળે એવું અમે અપીલ કરું છું. ફરિયાદ કરી છે દક્ષિણ પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ કરી છે ને એ ફરિયાદમાં અમને દર્શનભાઈની ધરપકડ કરેલી છે ને દર્શનભાઈને અત્યારે એમની માટે પૂછપરછ બી ચાલુ છે ને એ પૂછપરછમાં એ લોકો અન્ય વેપારીઓ બી અંદર આવવાના છે કે જેમને એ લોકોને જે માલ આપ્યો છે એ વેપારીઓ ટોટલી એમની બધાની ધરપકડ કરે ને આ મારા માલના રૂપિયાનો મને જવાબ મળે. બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે, જેથી ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ભાડું વધારો પાછો ખેંચવા માટે માંગ સાથે વિરોધ કર્યો છે. બનાસકાંઠા જિલ્લામાં હવે બટાટાનો સંગ્રહ કરવા ખેડૂતોને કોલ્ડ સ્ટોરેજમાં વધુ ભાડું ચૂકવવું પડશે. ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં લેબર તેમજ લાઇટ બિલ વધવાના કારણે કટ્ટાના ભાડામાં પણ વધારો કરાતા ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ભાડું વધારો પાછો ખેંચવા માટેની માંગ સાથે વિરોધ કર્યો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બટાટાના કોલ્ડ સ્ટોરેજ બનાસકાંઠામાં આવેલા છે અને વાવેતર પણ બનાસકાંઠા જિલ્લામાં વિક્રમજનક થઈ રહ્યું છે. ત્યારે ડીસા બનાસકાંઠા જિલ્લા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન દ્વારા દર વર્ષે બેઠક બોલાવી વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવે છે, જેમાં બટાટાના ભાવ, સંગ્રહ માટે ભાડા બાબતની ચર્ચા, લેબર, ફોગિંગ, ગ્રેડિંગ સહિતની ચર્ચાઓ કરવામાં આવે છે. ત્યારે ડીસા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠક 26મી જાન્યુઆરીએ યોજાઈ હતી, જેમાં જિલ્લાના 200 કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. એસોસિએશનના ચેરમેન ફૂલચંદભાઈ કછવાનીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 2024ના વર્ષ માટે ભાડું નક્કી કરવામાં આવ્યું હતું, જેમાં ગત વર્ષે 31 ઓગસ્ટ સુધી પ્રતિ કિલો રૂપિયા 2 હતા, જેનો વધારો કરી પ્રતિ કિલો રૂપિયા 2.20 કરવામાં આવ્યા હતા. એટલે કે કિલોએ 20 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. જ્યારે 30 નવેમ્બર સુધી પહેલાં પ્રતિ કિલો રૂપિયા 2.40 હતા, જેમાં 20 પૈસાનો વધારો કરી પ્રતિ કિલો રૂપિયા 2.60 કરવામાં આવ્યા હતા. આમ બંને ભાડામાં 20 પૈસાનો વધારો કરતા ખેડૂતોને પ્રતિ કટ્ટા એટલે કે 50 કિલોએ રૂપિયા 10નો વધારો ચૂકવવો પડશે. સાથે પ્રતિ કટ્ટાએ રૂપિયા 12.50 ગ્રેડિંગ ચાર્જ અલગથી વસૂલવાનો નિર્ણય પણ લેવાયો છે.
કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારવાની જાહેરાત થતાં જ ભારતીય કિસાન સંઘના આગેવાનો સહિત ખેડૂતોએ તેનો વિરોધ કર્યો છે. ખેડૂતોની માંગ છે કે દર વર્ષે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનના સંચાલકો કોઈને કોઈ રીતે ભાડામાં વધારો કરે છે, જેનો માર ખેડૂતોને સહન કરવો પડે છે. એક તરફ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી અને બીજી બાજુ કોલ્ડ સ્ટોરેજનું ભાડું વધતા ખેડૂતોની હાલત ખૂબ જ કફોડી બની છે. ત્યારે જો કોલ્ડ સ્ટોરેજના સંચાલકો ભાડામાં કરેલો વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. હાલ જિલ્લામાં ચાલુ વર્ષે 199 કોલ્ડ સ્ટોરેજ કાર્યરત છે, જેમાં 3.15 કરોડ કટ્ટા સંગ્રહની કેપેસિટી છે. ત્યારે ભાડા વધારવાના કારણે હવે ખેડૂતોને આ વર્ષે ₹31.50 કરોડ વધારાના ચૂકવવા પડશે. ત્યારે કોલ્ડ સ્ટોરેજ સંચાલકો ભાડું વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં ખેડૂતો પણ લડી લેવાના મૂડમાં છે. 26મી તારીખે અમારા બનાસકાંઠા કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મિટિંગ મળી. એમાં જે કોલ્ડ સ્ટોરેજના ભાડા બાબતે ચર્ચા વિચારણા થઈ અને આ વખતે અમે 20 પૈસા જેવો ભાડામાં વધારો કરેલ છે. અને એનું મેઇન કારણ જે છે, જે ગયા વર્ષે 6 થી 6.5 રૂપિયા યુનિટનો વીજળીનો દર હતો એ 8.5 રૂપિયાની આજુબાજુ અત્યારે થઈ ગયો છે. અને લેબર ચાર્જીસમાં વધારો થવાથી આંશિક વધારો કરેલો છે. હા, 20 પૈસા એટલે 50 કિલોની આજુબાજુનો એક બેગ હોય છે, તો એને ગણતરી કરીએ તો 10 રૂપિયાની આજુબાજુ પર પેકેટનો વધારો થયો છે. હા, પણ અમે સામે કોલ્ડ સ્ટોરેજના ખર્ચામાં જે વધારો થયો છે એટલો એ ગણતરી કરીને એટલો આંશિક વધારો જ કરેલો છે. એના સિવાય કોઈ વધારો નથી. બાકી જે બી નિયમો હતા કે જે ચાર્જીસ હતા એ યથાવત છે. જે સ્ટોર માલિકોએ હમણાં તાજેતરમાં મિટિંગ બોલાવી અને ભાડા વધાર્યા છે, દર સાલ એમની મનમાની ચલાવે છે. દર સાલ ભાડા વધારે છે. 2-3 વર્ષે વધારે તો બરાબર છે, પણ વર્ષ વધારે છે ને એમાં ખેડૂતને મારવાની કોશિશ કરે છે. સરકારને હું તો વિનંતી કરું કે આ સ્ટોરવાળાને કોઈ ખેડૂતના હિતમાં ધ્યાનમાં રાખી અને તમે સરકાર જો જંપલાવે તો આ ખેડૂતવાળા કંટ્રોલમાં નકર સરકારના કોઈ કંટ્રોલમાં નથી આ સ્ટોરવાળા. અને કંપનીઓ જોડે એમ જ કે આ લોકો બાંધછોડ કરે છે તો ખેડૂત જોડે પણ અમુક બટાકા મૂકે છે તો એમની જોડે પણ બાંધછોડ કરવા જોઈએ. કેમ કે અમુક આમાં મરે છે કોણ કે નાનો ખેડૂત મરે છે તો 500,000ના કટ્ટા અને 1500 વાળો મરે છે. એમને 4,000ના જે 4,000 કે 5,000 કટ્ટા મૂકવા હોય તો એ જૂના ભાડામાં એમને ગુપ્ત બેઠકો કરીને જૂના ભાડામાં લે છે. મરે તો નાનો ખેડૂત મરે છે તો સરકારને મારતો વિનંતી છે કે આ સ્ટોરવાળા ખેડૂતને મારવાની કોશિશ કરે તો એમને સમજમાં કે જે તમારા નીતિ નિયમો આવતા હોય તો સરકારને આ સ્ટોરવાળાને થોડા કંટ્રોલ કરે તો ખેડૂતના હિતમાં ધ્યાનમાં રાખીને તો ખેડૂત જીવિત રહેશે, નકર ખેડૂત મરી જાય એમ છે. ખેડૂત જાય તો જાય ક્યાં, એને બટાકા વેચવા પડે. જો ભાવ માર્કેટમાં હોય તો વેચે, ન ભાવ હોય તો પછી વેચવા પડે અને ન હોય તો મૂકવા પડે. જાય તો જાય ક્યાં, ના છૂટકે મૂકવા પડે. અમારે અત્યારે જે કોલ્ડ સ્ટોરવાળાએ બટાકાના ભાવ વધારા કર્યા છે સ્ટોરના ભાડામાં, એ હું એમ માનું છું કે સ્ટોરવાળાએ એમની મનમાની, એમની મરજીથી, એમની દાદાગીરીથી બધું કરે છે. કારણ કે હમણાં નવા કોઈ કે ચેરમેન 2 વર્ષથી જે એમના એસોસિએશનના પ્રમુખ બન્યા છે એ તો સિવર કઈ માટીનો બને છે એ જ ખબર નથી પડતી. એને કોઈ ખેડૂતો પ્રત્યે દયા નથી, ખેડૂતો પ્રત્યે લાગણી નથી. એને એમ થાય ખેડૂતના ઘરમાં કંઈ ન રહેવું જોઈએ, બધું ખેંચીને પેલો જે આપણે બ્લડ આપીએ ને એમાં 200 ગ્રામ લેવાનું, એના બદલે કે આ તો 1 કિલો 2 કિલો બધું કાઢી લે એમ છે, કોઈ રાખે એમ નથી. એને સ્ટોરના જે ભાડા વધાર્યા છે ને એ વર સાલ ભાડા વધારવાના અમારા લેબર ચાર્જના વધી ગયા, ફલાણું વધી ગયું, ઇલેક્ટ્રિકના ભાવ વધી ગયા. તો શું બધા ખેડૂતે ભોગવવાના હોય? તમે ભોગવો ને. તમે સ્ટોરના ભાડા આટલા બધા લો છે, એમની શરત હતી એ પ્રમાણે ભોગવો ને. ગ્રેડિંગના જે 10 રૂપિયા ગઈ સાલ કર્યા હતા એના આ વર્ષે 12.5 રૂપિયા કરી નાખ્યા. એ 2 વર્ષથી ખેડૂત ઉપર હાવ ખોટા નાખ્યા છે. ગ્રેડિંગ વખતે એમને એ લોકોએ એવી શરત હતી કે ભાઈ તમારો માલ બહાર કાઢશું એટલે અમે એક જ ભાવે બધો વેપાર કરશું. એ કોઈ વેપાર કરતા નથી. ગ્રેડિંગ કરીને જે ઝેણ કે લીલું ખરાબ નીકળે એ તો કચરાના ભાવે વેચી મારે છે અને એનો ભાડું પણ પૂરું લે છે અને ગ્રેડિંગના પૈસા વધારે લે છે.
એટલે એ પણ તદ્દન ખોટું છે. આ સ્ટોરવાળા જે કરે છે ખોટા છે. પેમેન્ટ આપવામાં 1 મહિના સિવાય પેમેન્ટ નથી આપતા. ખેડૂતોને બોધો ને ભાવ તમારા તાકાત હોય ને તમે અસલ ખેડૂતના બચ્ચાઓ ને ખેડૂતને જો હમદર્દી કરતા હોય તો બટાકાનો ભાવ બોધો કે ભાઈ 200 કે 250 ને છે બટાકા ન લેવા, એમની પડતર ભાવ નક્કી કરીને લો અને તમે ભાડા વધારો, અમને કોઈ વધો નથી. સરકારની સબસિડીઓ લેવી છે, ટ્રાન્સપોર્ટની સબસિડીઓ લેવી છે અને ભાડા ત્રણ ઘણા ઠોકી દેવા છે વરસાલ. આ ખોટું છે, ખેડૂતો માટે અહિત છે અને સ્ટોરવાળા સમજી અને પાછું ખેંચે એમાં ભારતીય કિસાન સંઘ રાજી છે. નહીંતર અમારે ના છૂટકે કંઈક એમના સામે કંઈક કરવું પડશે એમ.